વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ ગાઈઝ. આજના આપણા રિઝનિંગના ટોપિકમાં છે નંબર સિરીઝ. તો નંબર સિરીઝમાં આપણે સૌપ્રથમ જોવાનું છે ફાઇન્ડ મિસિંગ ટર્મ્સ. એઝ યુઝ્યુઅલ કે આપણે જે રીતે યુટ્યુબમાં જસ્ટ કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે, ક્વેશ્ચનના ટાઈપ્સ જ કવર કરીએ છીએ, તો અહીંયા બી આપણે એવું જ કરવાનું છે. તો ફર્સ્ટ ઇઝ ફાઇન્ડ નંબર સિરીઝ મિસિંગ ટર્મ. તો 1 3 5 7 9. તો એના પછી ક્વેશ્ચન માર્ક છે અહીંયા, તો ત્યાં શું આવશે? તો 1 3 5 7 9 એ શું છે? કન્ઝિક્યુટિવ ઓડ નંબર્સ છે, રાઈટ. ઓડ, ઇવન, નેચરલ, હોલ નંબર્સ, આ બધું આપણે આગળ લેક્ચરમાં જોઈશું. સો અહીંયા આવશે 11, 9 પછી આવશે 11. મેથ્સના લેક્ચરમાં ડિટેલમાં તમને કવર કરવામાં આવશે કે કોને ઇવન નંબર્સ કહેવાય, કોને ઓડ નંબર્સ કહેવાય, બધું. ત્યારબાદ છે 2 15 41 80, ધેન ક્વેશ્ચન માર્ક. તો આવી રીતે ડિફરન્સ કરો. જ્યારે કાંઈ બી લોજિક ના લાગે ને ત્યારે આવી રીતે ડિફરન્સ કરી દેવાનું. ડિફરન્સમાં આવે છે 13 26 39, જે 13ના મલ્ટિપલ છે. અહીંયા 13 2 ઝા 26, 13 3 ઝા 39, then 13 4 ઝા 52, 80 plus 52 is equal to 132. તો 132 will be answer. ત્યારબાદ છે 2 3 8 27 ક્વેશ્ચન માર્ક. અહીંયા બધાનો ડિફરન્સ કાઢીએ તો કઈ રીતે આવે છે? 2 1 ઝા 2 પ્લસ 1, 3 2 ઝા 6 પ્લસ 2, 8 3 ઝા પ્લસ 3, એ રીતે ચાલે છે. તો 112 ઇન્ટુ 5 પ્લસ 5 એટલે આવશે 565. આ જસ્ટ તમને એક ઓવરવ્યૂ આપે છે કે આ રીતે પણ પૂછાઈ શકે, કે જ્યારે તમને એક્ઝામમાં બ્લેન્ક માઇન્ડ હોય કે કાંઈ ના ખબર પડે શું કરવું, ત્યારે તમે આ બધું એકવાર જોયેલું હોય તો યાદ આવી શકે. બાકી એક્ઝામમાં કેવું પૂછાય કોઈને નથી ખબર હોતી. ત્યારબાદ છે 32 87 332 16 85. તો અહીંયા આપણે ડિફરન્સ કાઢી દો. તો અહીંયા શું? 32 માઇનસ 3 ઇન્ટુ 3 એટલે 87 આવશે. 87 માઇનસ 4 ઇન્ટુ 4 એટલે 332. એ જ રીતે સિરીઝ પ્લસ 1માં આગળ વધે છે. 4 પછી 5 ધેન 6. તો 1635 માઇનસ 6 ઇન્ટુ 6 કરીએ એટલે 9774 મળશે, વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર. સો નેક્સ્ટ ટાઈપ 2માં છે ફાઇન્ડ નંબર દેટ ડઝન્ટ ફોલો. એટલે કે આખી સિરીઝમાં એવા નંબર ગોતવાના છે કે જે સિરીઝને ફોલો ન કરતો હોય, એટલે ખોટો નંબર આવી ગયો હોય, એવી રીતે. ફાઇન્ડ રોંગ ટર્મ એવું પણ કહી શકાય. અહીંયા પહેલાં આપણે ઓપ્શનમાં જવાનું. લાઈક 58 છે તો પહેલાં આટલા નંબર્સમાં બધા નહીં ચેક કરવાના. એક તમને છે કે આ 4 જે ઓપ્શન છે એમાંથી જ આન્સર હશે, એટલે 52 62 84 118. આ 4માંથી કોઈ એક નંબર ખોટો હશે. પહેલાં સિરીઝ કરી નાખો, પછી ડિફરન્સ જુઓ. અહીંયા +2 +4 +8, એટલે કે ડિફરન્સ ઇન્ટુ 2 થાય છે. 2 2 ઝા 4 4 2 ઝા 8 8 2 ઝા 16 આવવું જોઈએ. જો અહીંયા 16 આવે તો 70 + 16 86 થશે, બટ અહીંયા છે 84. સો રોંગ આન્સર ઇઝ 84. એ જ રીતે નેક્સ્ટ જુઓ. 8 3 16 37 86 116 288. આમાં ખોટું શું છે? તો 2 3 વચ્ચેનો ડિફરન્સ છે 1, પછી 3 અને 12 વચ્ચે છે 9 25 49. તો પછી એનો જુઓ તો આ બધા તમને લાગે છે કે કોઈના સ્ક્વેર છે? તો 1 3નો સ્ક્વેર, 5નો સ્ક્વેર, 7નો સ્ક્વેર, 9નો સ્ક્વેર. તો અહીંયા આવશે 11નો સ્ક્વેર, કેમ કે આ પ્રાઇમ નંબરના સ્ક્વેર આવે છે. 11નો સ્ક્વેર 121, 166 + 121 ઇઝ ઇક્વલ ટુ 288. ત્યારબાદ જુઓ 10 14 28 32 64 68 132. તો 10 ને 14નો ડિફરન્સ કાઢીએ તો +4, પછી 14 દુ 28 થઈ જાય. 28 ને 32માં +4, 32 દુ 64, 64 ગુણ્યા 64 + 4 કરીએ એટલે 68, 68 ગુણ્યા 2 કરી તો 136 આવવું જોઈએ, બટ આપેલું શું છે? 132. તો 132 ઇઝ અ રોંગ ટર્મ. એ જ રીતે લાસ્ટ વન છે 258 130 66 34 18 8 6. સિરીઝ ઊંધી હાલે છે. તો અહીંયા આપણે ડિવાઈડ બાય 2 +1 ચાલે છે. 258 ડિવાઈડ બાય 2. પહેલાં જુઓ, અહીંયાથી ઊંધેથી કરવાનું, નાનેથી. 6માંથી 8 કરવા હોય તો 8 ડિવાઈડ બાય 2. 2 4 ઝા 8 +1. નો, ધેટ્સ નોટ કરેક્ટ. અહીંયા આપણે જોઈએ 258 ડિવાઈડ બાય 2, 129 + 1 એટલે 13. તો અહીંયા આપણે 18 ડિવાઈડ બાય 2 +1 કરીએ તો શું આવવું જોઈએ? 18 ડિવાઈડ બાય 2. લાઈક ધીસ ઇઝ 18 ડિવાઈડ બાય 2. 2 9 ઝા 18 +1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 10 આવવું જોઈએ. જો અહીંયા 10 હોય તો 10 ડિવાઈડ બાય 2 +1 એટલે 2 5 ઝા 10 +1 6.
અહીંયા 10 હોય તો જ 6 આવે, એટલે અહીંયા 8 છે એ રોંગ ટર્મ છે, તો અહીંયા આન્સર આવશે 8. ઓકે. સો નેક્સ્ટ ઇઝ મિસેલેનિયસ પેટર્ન. મિસેલેનિયસ પેટર્નમાં શું હશે કે એક છે બેઝડ ઓન એડિશન સબસ્ટ્રેક્શન ઓફ ઓડ એન્ડ ઇવન નંબર. અહીંયા છે સીધી રીતે ડિફરન્સ કાઢી લેવાનું, કાંઈ મગજ દોડાવવાનું નહીં. 5, 6, 9, 14, તો અહીંયા જોઈએ તો +1, +3, +5, +7, તો 1, 3, 5, 7, પછી આવશે +9, 21 + 9 30. નેક્સ્ટ 40, 30, તો -10, -8, -6, તો આવશે -4. 16 - 4 = 12. ત્યારબાદ છે બેઝડ ઓન એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન ઓફ પ્રાઇમ નંબર્સ, લાઈક 1, 3, 6, 11, 18, તો 1 + 3 વચ્ચે 2, 3, 5, 7, તો અહીંયા શું થાય છે, ઇટ ફોલોઝ ધ પેટર્ન ઓફ એડિશન ઓફ પ્રાઇમ નંબર. પ્રાઇમ નંબરનું એડિશન થાય છે, તો 18 + 11 = 29. ત્યારબાદ 39, 19, 8, તો અહીંયા -13, -11, તો અહીંયા પ્રાઇમ નંબરનું સબસ્ટ્રેક્શન થાય છે, તો 8માંથી 7 જાય તો પ્લસ ઓનલી 1 વધશે. નાઉ બેઝડ ઓન ધ મલ્ટિપ્લિકેશન ઓર અ ડિવિઝન, 1, 3, 9, 27, 81 છે. અહીંયા શું છે, 1 × 3, 3 × 3 = 9, 9 × 3 = 27, 27 × 3, એટલે મલ્ટીપ્લાય બાય 3 થાય છે બધા, તો 81 × 3 = 243. સો નેક્સ્ટ ઇઝ 12, 96, 648, આખી સિરીઝ છે. અહીંયા વચ્ચે આપણને ક્વેશ્ચન માર્ક આપેલો છે, તો શું આવશે, 1 જો 8, 6, 8 × 2 = 16, એટલે આપણે કેવો અંદાજો લગાવી શકીએ કે ડિવિઝન થતું હોવું જોઈએ, તો 1296 / 2, 648, ધેન 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, / 3 / 2, તો 216 ને / 2 કરીએ એટલે 108 આવશે. ત્યારબાદ બેઝડ ઓન એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન ઓફ સ્ક્વેર ઓફ નેચરલ નંબર્સ, 1, 2, 6, 15, 31 છે, તો અહીંયા 1 નો સ્ક્વેર, ધેન 2 સ્ક્વેર, 3 સ્ક્વેર, 4 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર. ડિફરન્સ છે 1 અને 2 વચ્ચે ડિફરન્સ છે 1, અહીંયા છે 4, અહીંયા છે 9 નો ડિફરન્સ, રાઈટ. તો એવી રીતે અહીંયા 25 નો ડિફરન્સ છે, તો એના ઉપરથી આપણે ડિસાઇડ કરીએ કે અહીંયા 3 સ્ક્વેર છે, અહીંયા 16 નો ડિફરન્સ હોય તો અહીંયા 4 સ્ક્વેર છે, તો 31 + 25 = 56. ધેન 71, 55, 46, તો અહીંયા માઇનસ થઈ છે, 16 નો ડિફરન્સ છે, 9 છે, તો આ બધા સ્ક્વેરમાં ચાલે છે, 4, 3, 2, અહીંયા 1. ડન. નાઉ બેઝડ ઓન એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન ઓફ ક્યુબ્સ ઓફ નેચરલ નંબર, 1, 2, 10, 37, 101, તો અહીંયા ક્વેશ્ચન માર્ક છે, તો 1 અને 2 વચ્ચે ડિફરન્સ છે 1 નો, 2 અને 10 વચ્ચે 8, then 27, after that 64, then અહીંયા 6 × 6 = 4, 4 નો ક્યુબ છે, તો અહીંયા 5 નો ક્યુબ આવશે, તો 5 નો ક્યુબ જે થતો હોય પ્લસ 101 એટલે આવશે 226 આન્સર. ઓકે, 5 નો સ્ક્વેર થશે 125, 125 + 101 એટલે 226. સો થેન્ક યુ ગાઈઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. Thank you so much.